ઓહો, આ શું? પાણી જ પાણી? નદી વહી રહી છે કે પાણીનો બગાડ થઈ રહ્યો છે? વિડીયો જોઈને નવાઈ લાગશે. આ વિડીયોમાં પાણીનો બગાડ થયાનું દેખાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. બુતવાડાથી માયા બજાર સુધી પાણીનો બગાડ. વિસનગર નગરપાલિકા હવે ક્યારે હરકતમાં આવશે? વિસનગર શહેરમાં બુતવાડાથી માયા બજાર સુધીના વિસ્તારમાં ફરી એકવાર પાણીના બગાડના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર માર્ગો પર બેફામ રીતે પાણી વહેતું હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. થોડા સમય પહેલાં વિસનગર નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના બગાડ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. પાણીનો વેડફાટ કરતા લોકોના નળ કનેક્શન કાપવા તેમજ દંડ વસૂલવા જેવા કડક પગલાં લેવામાં આવ્યા હતા, જેના કારણે પાણીનો બગાડ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તે સમયે પાણીના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હાલ ફરી એકવાર બજાર વિસ્તારોમાં પાણીનો બિનજરૂરી વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે નગરપાલિકા તંત્રની દેખરેખ હેઠળ પર પ્રશ્નાર્થ ઊભું થઈ રહ્યું છે. એક તરફ શહેરના અમુક વિસ્તારોમાં મહિલાઓ નિયમિત અને પૂરતા પાણી પુરવઠાની માંગ સાથે નગરપાલિકા કચેરીએ રજૂઆતો કરવા મજબૂર બની છે, ત્યારે બીજી તરફ કેટલાક બેદરકાર લોકો દ્વારા જાહેરમાં પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે એક ગંભીર ચિંતાજનક બાબત છે. હવે શહેરીજનોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું વિસનગર નગરપાલિકા તંત્ર ફરી એકવાર પાણીના બગાડ સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? પાણીનો વેડફાટ કરતા લોકો સામે ફરી નળ કનેક્શન કાપવા, દંડાત્મક કાર્યવાહી અને કડક દેખરેખ જેવા પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. શહેરના નાગરિકો નગરપાલિકા તંત્ર પાસેથી પાણી બચાવવા માટે સ્થાયી અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.